કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે। મુલાકાતના બીજા દિવસે અડાલજમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્ય ધામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય પ્રધાન અને મુખ્ય પ્રધાને આરોગ્ય ધામ નિરીક્ષણ પણ કર્યું હતું। 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતું હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય થયું છે। નરહરી અમીને રાજનીતિના ઉતાર ચઢાવ જોયા, નરહરી અમીન રાજનીતિમાં હંમેશા સ્થિર રહ્યા। હીરામણી આરોગ્ય ધામમાં તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે છે। 75,000 મેડિકલ બેઠકો વધશે અને ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે। जनसहायक ट्रस्ट संचालित हीरामणी आरोग्य धामનું ભૂમિપૂજન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે 12 એપ્રિલ 2022ના રોજ થયું। ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ તે દિવસથી લઈને આજ સુધી એટલે કે 2 વર્ષ 5 મહિના અને 22 દિવસમાં હીરામણી આરોગ્ય ધામનું આજે લોકાર્પણ આપણા ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે તેનું લોકાર્પણ થયું છે। હીરામણી આરોગ્ય ધામ વિશે વાત કરું તો ત્યાં વિવિધ ઓપીડી જેમ કે પીડિયાટ્રિશિયન, ENT, એન્ડોક્રેનોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી જેવી 15થી બી વધારે વિવિધ ઓપીડીઓ અવેલેબલ છે।